મોહનપુરા ધામની અંદર 17/4/2005 રોજ ડીસા મુકામેથી અહીંયા ઉદયસિંહ જ્યોત લાવેલા અને મા દશામાના બેસણા કરેલા ત્યારથી તે આજ સુધી મા દશામાના વ્રતનું અહીંયા ચાલુ છે. એટલે 10 દિવસ તમામ બહેનો અહીંયા વ્રત કરે છે. એટલે મોહનપુરા ધામ ગાજતું વાજતું થયું. મહેસાણા જિલ્લાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ઉદયસિંહ રાઠોડે અને એમના પરિવારે જે આ જ્યોત જલાવી મોહનપુરા દશામા ધામમાં અને વ્રત કરવાનું ચાલુ કર્યું. એટલે 10 દિવસ તમામ બહેનોને વ્રત નિમિત્તે અહીંયા નવા કલાકારો લાવી રાસ ગરબાનું આયોજન કરેલું છે અને કરતા આવ્યા છે. આજે આ 20મું વર્ષ છે અને 20મા વર્ષની અંદર આજે જાગરણનો છેલ્લો દિવસ એટલે 20 વર્ષ પૂરા થાય છે. અહીંયા મહેસાણા ખાતે મોહનપુરામાં દશામા ધામમાં અત્યારે ઉદયસિંહ રાઠોડનું પરિવાર અને એમના તમામ ક્ષત્રિય સમાજના યુવાન દોસ્તો સાથ સહકારથી આજે ગાજતું વાજતું મોહનપુરા ધામ થયું હોય સમગ્ર ગુજરાતની અંદર એ મા દશામાની દયા છે અને મા દશામાના આશીર્વાદ છે. એટલે વર્ષોથી અહીંયા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એની પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારથી તે આજ સુધી લાગ લગત રાસ ગરબાનું ચાલુ છે. આજે અમે વરામણા કરીશું. અમાવાસના દિવસે દશામાનું વ્રત લેવામાં આવે છે અને 10મા દિવસે એના વરામણા કરવામાં આવે છે. આજે 10મો દિવસ છે એટલે આજે માતાજીના એમ કેમ વરામણા કરીશું. વિના વિઘ્ને માતાજીના આજે 20 વર્ષ પૂરા થયા છે. એ આ ઉદયસિંહ રાઠોડના પરિવાર અને ઉદયસિંહના પ્રતાપે મા દશામાએ એમને સારી આશીર્વાદ આપ્યા છે. એટલે સમગ્ર મોહનપુરા ધામ આજે સમગ્ર ગુજરાતની અંદર જાણીતું થયું છે. જય દશામા. ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.